અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે ઊભા પાકને થયું નુકસાન। અબડાસા તાલુકાના લાલા, બુડિયા, ગઢવાડા, કનકપર સહિતના ગામોના ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે। અબડાસામાં કપાસ, તલ, પપૈયા, એરંડા સહિતના ઉભેલા પાકોને ભારે નુકસાની પહોંચી છે, જેમાં સરકારશ્રી દ્વારા રાહત દર સહાય મળે તેવી ખેડૂતોએ માંગ કરી। સરકારશ્રી દ્વારા નુકસાનીનું વળતર વહેલી તકે મળે તેવું સ્થાનિક ખેડૂતોએ માંગ કરી। અબડાસામાં ભારે વરસાદના કારણે અમુક ગામના ખેડૂતો કઠણ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે। મારું નામ ચીમનભાઈ રંગાણી, ગામ કનકપુર। અત્યારે જે વરસાદ થયો અને વાવાઝોડું આવ્યું એમાં અમારા ખેડૂતોનું બહુ નુકસાન થયું છે અને તમે આ જોઈ શકો છો કે અત્યારે આ પાકના શું પરિસ્થિતિ છે। વરસાદ ઘણો થયો છે, આ ખેડૂતોને અત્યારે મોંઘવારી, લાઇટ બિલ, દવાઓ અને ખાતર અને ડીઝલ બધું મોંઘું છે, બરાબર। તો અમને ખેડૂતોને કમસે કમ સરકાર અમારી માય બાપ છે, અમને વળતર મળવી ખપે। અને બીજું કે કપાસના પણ અમને ભાવ નથી મળતા। કપાસના જ્યારે અત્યારે આવો કપાસ હોય એટલે કાંઈ થવાનું નથી, તે છતાં પણ ભાવ સરકાર આપતી નથી। આમાં ખેડૂતોને બહુ મરો છે, ખેડૂતોને આપઘાવ કરવાનો ટાઈમ આવે છે અને મારી સરકારની વિનંતી છે કે યોગ્ય વળતર મળે, યોગ્ય વળતર મળે। જય માતાજી। મારું નામ દિનેશભાઈ રવજીભાઈ ડાયાણી, કનકપુર રહેવાસી। શું તમારી માંગ છે? અમારી માંગ એવી છે કે અત્યારે જે ખેડૂતનું જે અત્યારે નુકસાન થયું છે જે પાકનું, હા, તો મેં એવું સાંભળ્યું છે કે હેક્ટર પાછળ જે 2500 અને 2 હેક્ટર પાછળ મિનિમમ જે 5000 મળવાના છે એ અત્યારે ખેડૂતનું આમાં કાંઈ ભલું થવાનું નથી। આજે 5000 રૂપિયાનું અત્યારે આપણે એકર પાસે જે ખર્ચ જોઈ અને ગણતરી કરીએ આપણે તો ખર્ચ પણ એટલો બધો છે પણ આ 5000માં ખેડૂતનું કાંઈ વળે એમ નથી। અત્યારે અમારી એવી માંગણી છે કે ખેડૂતને 1 વર્ષ માટે લાઇટ બિલ ફ્રી કરે સરકાર, અને જે ખેડૂતે લોન લીધેલી છે એ લોન પણ માફ કરે તો બરાબર થાય એવું છે। આ વખતે ખેડૂતના કે કોઈ દિવસ ઊંચો આવે એમ નથી, એને લેણામાં જ ડૂબતો જશે એવી અમારી માંગણી છે। અત્યારે તમારી શું છે ખેતરોની પોઝિશન? ખેડૂતોની તમે પોઝિશન જુઓ છો, આ તમે જુઓ હાલત છે બધા ખેડૂતની। આ વખતે તો બહુ જ નુકસાન છે, અતિવૃષ્ટિ થઈ એના કારણે ખેતરના બાંધા ધોવાઈ ગયા છે અને પાક પણ ધોવાઈ ગયો છે અને નલી પણ ખેતરમાંથી ક્યાંક પહોંચી ગઈ છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।